ભાભી, હા બોલો ને રાજભાઈ. આ ઘડિયાળમાં જો તો કેટલા વાગ્યા છે? 10 વાગ્યા છે. હા, કઈ રીત છે તમારી? હે, હા રીત છે તમારી આટલા બધા મોડા ઉઠવાનું? કેમ આમ બોલો છો? તો શું બોલું? હા, નિધિ સવારે વહેલી ઉઠીને બધું કામ કરી નાખે છે અને તમે 10-10 વાગ્યા સુધી તમારી રૂમમાં પડ્યા હો છો. મારી આંખ નથી ઉઘડતી રાજભાઈ, એમાં હું શું કરું? અરે વાહ, આમ થોડી ચાલે. આ નિધિ છે ને આ ઘરની વહુ છે, હું એને કંઈ નોકરાણી બનાવી નથી લાવ્યો આ ઘરમાં. જો રાજભાઈ, મને કંઈ શોખ નથી થતો કે હું મોડે સુધી સૂતી રહું, પણ મારી આંખ જ નથી ઉઘડતી તો શું કરું કયો? તો રાત્રે વહેલા સૂઈ જવાય ને, શા માટે મોબાઈલમાં મચકોડ્યા કરો છો? હા, રાત્રે 10 વાગ્યામાં સૂઈ ગઈ હતી તોય આંખ ન ઉઘડી. ઊંઘ જ પૂરી નથી થતી ને મારી. અરે આ તમારી કેવી ઊંઘ છે હે, કે રાત્રે 10 વાગે સૂઈ જાઓ અને સવારે 10 વાગ્યા સુધી તમારી આંખ ના ખુલે? તો એમાં શું થઈ ગયું? હા, નિધિ થોડીક વહેલી ઉઠીને કામ કરે છે, અત્યાર સુધી હું કરતી હતી જ ને. આ તો હમણાં મને પ્રોબ્લેમ છે કે આંખ નથી ઉઘડતી, બાકી હું 4 વાગ્યામાં ઉઠી જ જતી હતી. હમણાં એટલે 6 મહિના થવા આવ્યા છે અમને હવે તમારે. પણ મને એવું લાગે છે કે હા તમારી નીંદર ઉડતી નહીં, પણ તમારી નિયત ખરાબ થઈ ગઈ છે. નિયત એટલે રાજભાઈ તમે કેવા શું માંગો છો? હા, આ તમને કામ કરવું છે ને હવે જોર આવવા મળ્યું છે, કારણ કે નિધિ આવી ગઈ છે એટલે બધું કામ નિધિ ઉપર નાખી દીધું. ના ના, આ નિધિ આ ઘરમાં નહોતી તો તમે કામ કરતા હશો કામ? હા, એ તો મને ખબર છે ત્યારે તમે કેવું કામ કરતા હતા. હે, ત્યારે તો મમ્મી પણ કામ કરવા લાગતા જ હતા ને. અને જુઓ ભાભી, હું તમને ચોખ્ખું કહી દઉં છું, આ મારી ઘરવાળી છે ને આ ઘરની નોકરાણી નથી. પણ મેં ક્યાં કીધું કે તમારી ઘરવાળી નોકરાણી છે? આ ઘરની વહુ છે તો કામ કરવું પડે. હા, તો હું એ જ કહું છું, આ ઘરની વહુ છે ને તો કામ કરવું પડે, એટલે સવારે વહેલા ઉઠી જવાનું નિધિની સાથે. પણ મેં કીધું ને કે મારી આંખ ઉઘડતી નથી. હા, હું ટ્રાય કરીશ, ઉઘડશે. ટ્રાય નહીં, આ તમારે જાગવું જ પડે વહેલા. બાકી જો આવું નવું રહેશે ને તો હું પણ નિધિને કહી દઈશ કે તારે પણ મોડે સુધી સૂતું એટલે તમે રહેવાનું. મને ઓર્ડર કરો છો એમ? ઓર્ડર નથી કરતો, પણ મારી ઘરવાળીનું ધ્યાન રાખવું એ મારી ફરજમાં આવે છે. અને નિધિને છે તો ને હું શું એની દુશ્મન છું? મને તો એવું જ લાગે છે. તમને તો એવું જ લાગે ને, કારણ કે બાયડી આવી ગઈ તો બાયડીના ગુલામ બની ગયા. હા, તો મારી વાત સાંભળી લો. આ નિધિની હાલત હું જોઉં છું, શાંત ને રૂમમાં આવે ને તે સાવ લબ્બર જેવી થઈ ગઈ હોય, થાકી જાય છે બહુ. એટલે એકલી કામ કરે ઘરનું બધું તો થાકે જ ને માણસ. ઘરના કામ જ હોય છે. હા, એને વાડીએ નથી જવું પડતું. આ ગામડાના માણસો જોયા, ઘરનું કામે કરે છે ને વાડીનું કામ કરે છે તોય ઢીલા નથી પડતા ચહેરે. અને આને તો ઘરનું કામ હોય છે ને. રિયા કેટલા આપણે ઘરમાં? હા, મમ્મી પપ્પા તમે બેન બે અમે 6 જણા છીએ. હા, તો 6 જણા હોય તો કામ તમારે નહીં કરવાનું, બધું નિધિને જ કરવાનું એકલા ને એમ? હું એમ નથી કેતી. હા, તો પણ વહેલા ઉઠો ને પણ. એમ કેમ નથી ઉઠાતું મારાથી ને? હા, તો આદત બદલવી પડે ને. વાત કરો છો તે જોઈશ, આદત બદલવાની હું કોશિશ કરીશ, પણ તમે એમ કહેતા હોય કે તમે નાટક કરો છો તો હું નાટક નથી હા, તો કરતી. નાટક જ કરો છો, મને ખબર જ છે બધી. હમણાંથી તમારું વર્તન સાવ બદલાઈ ગયું છે નિધિ આવ્યા પછી. કેમ? આ વર્તનમાં શું ફેર છે? હું નિધિને કઈ કહું છું, તમને કઈ કહું છું, મમ્મીને કઈ કહું છું? કોઈને કઈ નથી કહેતી હું. ક્યાંથી કયો? હે, તમને ખબર છે કે આપણે આરામ કરવો છે, આળસ કરવી છે, એટલે બધાને મીઠું મીઠું બોલવાનું. કોઈની સામે બોલશો તો નહીં, કારણ કે બોલશો તો કરવા લાગશો. એ તો તમને સારી રીતે આવડે છે, ખબર પડી ગઈ મને બધી. આ તમે નાટક કરો છો. આ બાયડી આવી ને એટલે હવે બાયડી કોર થઈ ગઈ. અત્યાર સુધી ભાભી સારી લાગતી હતી, પણ નહીં, હવે ભાભી ક્યાંથી સારી હા, લાગે? તો પણ તમારી આદત પણ પછી જ બદલી ને. પહેલા તમે બરાબર કામ કરતા તો મને પણ સારું જ લાગતું હતું. મારી ઘરવાળી આવી ગઈ એટલે તમે બધા નાટકો ચાલુ કરી દીધા. જો માણસને કોઈ પણ પ્રોબ્લેમ હોય ને એ પૂછીને નથી આવતો. હા, કે હું આવું તો મારો અત્યારે પ્રોબ્લેમ છે, આંખ નથી ઉઘડતી પણ મારી. આવો શેનો પ્રોબ્લેમ આંખ નથી ઉઘડતી? એ મને શું ખબર? હવે તો અરે આ કઈ રોગ થોડી છે હે કે શરીરની અંદર હોય? આ બધા તમારા નાટકો છે, મને ખબર છે બધી. તમારે જે સમજવું એ સમજો. હા. કઈ કઈને થાકી ગઈ કે હું નાટક નથી કરતી, મારી આંખ નથી ઉઘડતી તો નથી ઉઘડતી. વાહ ભાઈ વાહ, ગજબની બીમારી. આ દુનિયામાં પહેલી એવી સ્ત્રી જોઈ અને પહેલી એવી બીમારી જોઈ કે આંખ નથી ઉઘડતી. લો જોઈ છે ને, બસ જોઈ લીધું. આ છે, મને એકને જ પ્રોબ્લેમ છે, આખી દુનિયામાંથી ને મને એકને જ પ્રોબ્લેમ છે. હા, તો હવે આ પ્રોબ્લેમ મારી ઘરવાળીને પણ થશે. એ પણ આ ઘરનું કામ નહીં કરે, 10 વાગે એ પણ ઊભી થશે. એ તમારો પ્રશ્ન છે, મારો નથી. હા, એ તો હું જોઈ લઈશ કે હવે શું થાય છે શું નહીં. હે, ભાઈને વાત કરવી જ પડશે. કરો જે કરવું એ કરો. હા, મારો પ્રોબ્લેમ છે, આંખ નથી ઉઘડતી ને. આ હું તમને શું કહું, હવે તો જો આપણા એ બે દીકરાના લગ્ન થઈ ગયા, આ બે વહુ ઘરે આવી ગઈ એટલે હવે આપણે કાંઈ ઉપાધિ છે નહીં. હા, એ વાત તો તારી સાચી છે. પણ એટલે હું એમ કહું છું
કે હવે જો મારા ઘરની ઉપાધિ નથી તો આપણે એક કામ કરીએ તો જાત્રામાં જઈ આવીએ તો. જાત્રામાં પણ હજી તો નિધિ બહુ આવ્યા જ છે અને થોડો ટાઈમ પાસ થવા દે પછી શાંતિથી જ આવીને હમણાં છે ને કોઈ પ્રવાસમાં કોઈ નામ લખે કે કોઈ આયોજન કર્યું હોય તપાસ તો કરવી પડે પહેલાં. હા પણ તપાસ કરીને આપણે શાંતિથી જાવ, એમ ઉતાવળ થોડી છે કે ભાઈ કાલને કાલ જવું છે. આ તો મને વિચાર આવ્યો એટલે મેં તમને કીધું જો કોઈ જાતું હોય તો આપણે હારે નામ લખાઈ દેજો તો હથવારો હોય તો સારું પડે. એ વાત તો સાચી છે. હવે જવાનું મન તો મારું થાય છે કે ભાઈ એમાં ઘણા ટાઈમથી ગયા નથી ક્યાંય. આ છોકરાઓના પ્રસંગો ને એક પછી એક બધું એની સગાઈ ને પછી લગ્ન ને એ ને આમ પહેલાં તો જોણાઈ કેટલા કર્યા એની હાટું તો એ માંડ ઠેકાણે પડ્યા બધા છોકરાઓ. અને જો આપણને એમ થાય ને કે ભાઈ બે છોકરા પાવણી જાય ને પછી આપણે નિરાંતેથી જાત્રા કરશું. મારે જો એક વહુ હોય એટલે ઘરમાં થોડુંક ધ્યાન આપવું પડે, થોડુંક કામ કરાવવા લાગવું પડે. હવે એમ થાય કે બે વહુ આવી ગઈ એટલે હવે મારે કાંઈ કામ ન હોય એટલે હવે શાંતિથી જાત્રા કરવી છે ને કરવું છે ને ફરવું છે. ક્યાં જાવ જાત્રામાં નક્કી કર્યું જ તે કંઈ? ભાઈ જો આ બધા જાતા હોય ત્યાં જવાનું હોય. કોઈ એમ કે આ બાજુ અમે જઈશ દોસ્તારો, કોઈ તમારા ઓળખીતા હોય જ્યાં આપણને એવું સારું લાગે ને સારો હથવારો હોય ત્યાં વયું જવાનું. આપણે એવું થોડું છે કે હરિદ્વાર કે એટલે હરિદ્વાર ને અહીંયા શારધામ કે એટલે શારધામ, જ્યાં સારો હથવારો હોય ત્યાં જવાનું. ના તો તે કોઈ બાધા આખરી રાખી હોય છોકરાઓના લગ્ન થઈ જાય ને પછી જઈને માનતા પૂરી કરશું ને એવું કંઈ નથી ને? નહીં નહીં, એ તો આપણો માતાજીનું હોય, એ તો મેં બધું કરી નાખ્યું છે. આ નિવેદ ને પગે લાગવાનું એ તો બધું મેં પતાવી દીધું છે. આ તો હવે એમ થાય કે આપણે નિવૃત્ત થઈ ગયા તો હવે કંઈક હરિભજન કરવું પડશે ને. હા, પ્રવાસ તો નક્કી ન થાય ત્યાં સુધી ગામમાં મંદિર છે ત્યાં જતા એવું બીજું હું. હવે તો એમ જ કરવું છે. એ સવારમાં છે ને એ મંદિરે વયું જવું છે, 9-10 વાગે ઘરે આવવાનું. કાંઈ મગજમારી આપણે કરવી નથી. ટાણું થાય ને ખાઈ લેવાનું, પણ મગજમારી જ નહીં. તારી બહુ છે ને પછી તને ભક્તાણી કહેવો કે મારી સાસુ છે ને સવારથી સાંજ સુધી બસ મંદિરે જ્યાં કરે, માળા ફેરવા કરે અને ઘરમાં જ કંઈ ધ્યાન નથી આપતા. બધું અમારી ઉપર આમ આવતા વે તમને સોંપી દીધું બધું કામ. એ પણ જો આવતા વે તેને હોપી દઈને એટલે ખબર હશે કે જો હું આવીને તરત મારે હાહુ મને કામ હોપી દીધું એટલે એ કાંઈ કરતા નથી એટલે મારી એ વાટ રાખે જ નહીં. જો એ આવીને કામ કરતી હોય ને તો એમ થાય કે ભાઈ આજ કેમ મમ્મીએ કામ નહીં કર્યું હોય, એની કરતાં આપણે પહેલેથી મૂકી જ દેવાનું એટલે મારી વાટે ન જોવે. હા જો કામ તો કરવાનું પણ એ હાજા માંદા હોય ન થાય એવું તો આપણે કરવાનું, એમ હું કેમ ના પાડું છું. હા પણ જો બહુ ટકટકાઈ નહીં કરવાનું પાછું. હા એ કામ કરते એની રીતે કરવા દેવાનું એને. અને થોડુંક કામ વહેલું મોડું થાય ને તો આપણે કંઈ એની બહુ પંચાયત નહીં કરવાની. એ એની રીતે કરે. નવી ટેપની બાયો હોય અત્યારે એની રીતે બધી જે કે એને આવડતું હોય એ રીતે કરે. એ આપણે જે ઉતાવળ કરતા ને આપણી પાસે જે દબાણ થતું કે આટલા ટાઈમમાં આટલું કામ પતવું જોઈએ, સવારે 4 વાગે ઉઠીને જ બધું તમારે વાહિદું હાન તે બધું પતાવી દેવાનું. અટણની બાયું તો જો ભાઈ એના ટાઈમે હુવે ને એના ટાઈમે જાગે. આપણે ઘરનું કામ થાય છે ને એ જોવાનું. હા ભાઈ મને હંધી ખબર છે. આ મોટી વહુ આવી તો મને નહીં ખબર હોય કે ભાઈ કેટલા વાગે વહુ ઉઠે હુવે. આપણે કાંઈ કહેવાનું જ નહીં, એને કામ તો એને જ કરવું છે. જઈ કરે તે જઈ હુવે જઈ ઉઠે. આપણે તો આપણે નાહી ધોઈને બેસી જવાનું, ઉઠે ચા પાણી દે પી લેવાનું. કેમ વહેલું થયું કેમ મોડું થયું આપણે મગજમારી કરવાની જ નહીં, એને જ કામ કરવું છે ને. હા એ કામ આપણે આડેથી ક્યાં લેવાનું છે હવે? બે સમજી વિચારીને કામ કરે ને વેચી લે કામ થોડું ઘણું, અને બાકીનું તો પછી તું નાનું મોટું શાક બકાલું ને આવું બધું કરવાનું હોય એ તો પણ કરતા જ હોય ને. હા એ તો જો મારથી થાય એવું તો હું કરીશ જ, પણ હાવ પાસે જો કામે ન મૂકી દેવાય. પછી ક્યારેક માથે કામ કરવાનું આવે ને ત્યારે આપણને બહુ હાલ આવી જાય. એની કરતાં થોડુંક થોડું કંઈ કરવું તો પડે જ નહીં. ને ક્યારેક બેન જવાનું થયું ને તો બધું કામ માથે આવે. આ તઈ બહુ આકરું લાગે. વાતે સાચી છે પણ જો તારા હાથનું સ્વાદ પછી હું તો હાવ ભૂલી જાઉં. એ લોકો રસોઈ કરીને ખવડાવે આપણને તો સ્વાદ તો બધાને હાથે હાથે બદલાય. હે એ તો છે ને જો હાથ ફરે ને એટલે સ્વાદ ફરે. એક કામ કરે સારું ઓલાને પ્રવાસવાળાને પૂછી જાઉં. 2 નંબર છે મારી પાસે. જો કોઈ પ્રવાસ ઉપડતા હોય ને તો જે આ વખતે કામ કરવી. પણ એક કામ કરો ને, ઓલા નૈના બેન નથી આ પ્રીતિ ટૂર્સવાળા, એ આજ બધું કામ કરે છે તો એને જ ફોન કરીને કહો ને, એને હારો હથવારો જ ખરો, આપણને ઓળખે છે ને. એ પ્રીતિ ટૂર્સવાળાનો નંબર મેં સેવ કર્યો છે. હા હારું હાલને એને જ વાત કરી દો હા તેને જ પૂછી અને પૂછી લઉં. જો ટ્રેનમાં જવું છે તો ટ્રેનની વ્યવસ્થા જો કરતા હોય ને તો ટ્રેનમાં તો એ આખું ગામ હોય ભેગું અને રાંધવા કૂટવાની કોઈ માથાકૂટ નહીં ને ડૉક્ટરે ભેગા હોય
ભજનનો ઈ તો ડબ્બો આ ટૂર હોય. વાળા હોય ને એને ખબર જ હાલો પછી ફોન કરો પછી વાતો કરતા રહો ને ત્યાં બુક થઈ જાય હા સારું લે ગોતું પ્રીતિબેન એટલે નૈનાબેન, પ્રીતિ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. નકર પછી કરજો હાલો શાંતિ. ના ના વાત થઈ જાય માં જ. હા નૈનાબેન, જય શ્રી કૃષ્ણ. આજ પછી છે ને વહેલી રસોડામાં નહીં આવતી. કેમ પણ તમે ગેસ કેમ બંધ કરી દીધો? બસ એમ જ. આજથી તારે વહેલા કામ કરવા માટે આવવાનું નથી. કેમ? શું કેમ? આ ભાભી છે 10-10 વાગ્યા સુધી સૂતા રહે છે અને તું વહેલી ઉઠીને આ બધા કામ કરે છે એટલે. અરે પણ શું થઈ ગયું રાજ? ઘરના કામ જ તો છે, બીજું કંઈ એક્સ્ટ્રા થોડી કરું છું. અરે ઘરના કામ છે એટલે તને હા ઘરમાં નોકરાણી બનાવી નથી લાવ્યો. હો મારી વાત સાંભળી લે. ભાભી વહેલા ઉઠે ને તો જ તારે વહેલું ઉઠવું, નકર તારે પણ સૂતું રહેવાનું 10 વાગ્યા સુધી. અરે રાજ એવું કંઈ ન હોય, એમને તબિયત ખરાબ હશે તો જ નીચે ન આવ્યો હોય ને. આજે 6 મહિના થઈ ગયા છે. 6 મહિનાથી મેં 9 વાગ્યા પહેલાં એને રૂમમાંથી બહાર નીકળતા નથી જોઈએ. હું બધું નોટિસ કરું જ છું. હા પણ કંઈ વાંધો નહીં, હું કરું છું ને. જો. શું કામ? જો એ મારા મોટા છે, એમને થોડું નહીં કામ કરે તો ચાલશે. એ જો તું છે ને બહુ ભોળી છે. એટલે તને બધા પર દયા આવશે, પણ મારે છે ને મને તને હેરાન થતી નથી જોવી. ક્યાં હું હેરાન થઈ આમાં? જો હું ફર્સ્ટ ક્લાસ જ છું. બે તું છે ને મને ના સમજાવ. મને ના સમજાવ. મને દેખાય છે બહુ આ બધું છે ને ભાભી હમણાં તારી સાથે કેવું વર્તન કરે છે મને ખબર છે. જ્યારથી તું પરણીને આ ઘરમાં આવી છે ને ત્યારથી જ ભાભીનું વર્તન બદલાયું છે. એટલે કે મહારાણીની જેમ પડ્યા રહી છે આખો દિવસ ઘરમાં. ના ના રાજ, મેં તો એવું નથી જોયું ક્યારેય. હા તને કેવું દેખાતું જ નથી? ના, પણ મારી સાથે એવું કંઈ વર્તન જ નથી કર્યું ભાભીએ ક્યારેય. હે ભગવાન, કેમ સમજાવી? જો પણ તમે કેમ એટલું બધું એમના વિશે બોલો છો? શું બોલું જ ને એ કારણ કે 10 વાગ્યા છે તો જે રૂમમાં છે એ રૂમની બહાર નથી નીકળ્યા. હજી તો શણગાર સજે છે, ક્યારે બહાર નીકળશે ક્યારે કામ કરશે. એટલે બધું કામ તારે એકલીને જ કરવાનું. પણ કરી નાખી. શું થઈ ગયું? મને થયું છે કાંઈ? તાવ આવ્યો છે? તબિયત બગડી છે? તો હું રાહ જો કે તારી તબિયત બગડે, તને તાવ આવે, તું ખાડામાં બીમાર પડે, હું તારી સેવા કરું. અરે રાજ, ઘરના કામમાં શું તબિયત ખરાબ થાય? અરે બાપ રે બાપ, આને કઈ રીતે સમજાવે? નહીં સમજાય. અરે દેરાણી જો તને ખબર નથી, ભાભી છે ને બહુ હોશિયાર છે, બહુ એટલે બહુ. ના રાજ, મને નથી લાગતું આ તમે બોલો છો સાચું છે. નહીં, એ સાચું જ છે, સાચું જ છે. ભાભી છે ને તૈયાર છે, તારી સામે મીઠું મીઠું બોલશે, મમ્મી સામે મીઠું મીઠું બોલશે, પપ્પા સામે મીઠું મીઠું બોલશે અને ભાઈને તો આમ 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 હાથ ફેરી ફેરીને બોલશે. પણ તને છે ને બધું કામ સોંપી દેશે અને તું બુદ્ધિની બહાર દાન બધું કામ હા હા ભાભી ભાભી કરતા કર્યા કરીશ અને આ ઘરની છે ને નોકરાણી બનાવીને રાખી દેશે તને. એવું થોડી હોય. એ બી વહુ છે અને હું બી વહુ છું. આમાં કોણ નોકર અને કોણ માલિક? હા કોણ માલિક કે ને? આ તો કામ કોણ કરે છે અત્યારે બધું? માલિક છે ને સાસુ મારા, એ માલિક છે. હા તો અત્યારે ઘરના બધા કામ કોણ કરે છે? અત્યારે તો હું જ કરું છું, પણ હવે નથી સારું એમને તો પરાણે કામ કરાવડાવું એની પાસે. અરે નહીં સમજાય તને, કંઈ નહીં સમજાય. જો તમને કઈ નથી સમજાતું, હું તો બરાબર જ બોલું છું. એ ભગવાન, અને કઈ આ દેરાણી જેઠાણીને છે ઝઘડા થવા જોઈએ એને બદલે અહીંયા તો આ જેઠાણીનું ઉપરાણું લે છે. હવે મને એક વાત કહો, આ તમે અમારા કિચનના કામમાં વચ્ચે કેમ બોલો છો? બોલું જ ને મને બધું દેખાય છે, બધું મને દેખાય છે કે ભાભી છે ને તારા ઉપર બધા હુકમ ચલાવવા માંગે છે. તને પટાવી ફોલાવીને બધા કામ તારી પાસે કરાવશે અને તું છે ને બધા કામ કર્યા કરીશ ચૂપચાપ ચૂપચાપ. જાણે તમે તો આખો દિવસ ઘરે રહેતા હોય ને મારી સાથે. હા હું બધું નોટિસ કરતો હોય. હા તારી સાથે ભલે ન રહેતો હોય. શું નોટિસ કર્યું? ઘણું બધું નોટિસ કર્યું. અને હવે જો આ છે ને આ ગેસ જ્યાં સુધી ભાભી ના આવે ને ત્યાં સુધી ગેસને લાઇટરથી ચલાવતી નહીં. તો એ શેનાથી ચાલે બીજું? દીદી જો આ ભાભી છે ને એ બહુ તૈયાર છે, તું પણ થોડીક તૈયાર થા. એટલે કે સમજ એને, એની ભાવનાઓને સમજ. કારણ કે એ તને ફોલાઈ ફોલાઈ કામ કરાવશે અને હું તને નોકરાણી બનાવીને રાખવા નથી માગતો. તારે રસોડામાં કામ નથી કરવાનું જ્યાં સુધી ભાભી ના આવે. ચાલ ચાલ ચાલ. આ તમારા ભાઈને કહી દેજો આ બાયડીનું ઉપરાણું તાણીને છે ને મારી પાસે ન આવે. લે પણ બાથરૂમમાંથી બહાર નીકળો ઈ તો જો, રૂમમાં તો જવા દે. મારે ઈ કાઈ નથી જોવું. તમે રૂમમાં જાઓ કે બાથરૂમમાં પડ્યા રહ્યો, પણ છે ને આ રાજભાઈને સમજાવી દેજો. હવે એને હું સમજાવી દે, એક તો અહીં પેટમાં દુખે છે
બહુ રાયડું નાખમાં નકર પાછું જવું પડશે મારે. ઈ તમારો પ્રશ્ન છે, મારો નથી. હું કહું ને એ સાંભળો. શું થયું હવે બોલ હરખે શાંતિથી કે હાલ છે હું? આ હું મોડી ઉઠી ને એટલે રાજભાઈ આવ્યા મારી પાસે કે ભાભી આ આટલું બધું મોડું ઉઠવાનું. મેં કીધું મારી આંખ નથી ઉઘડતી એટલે નથી ઉઠી. તો મને કે રોજ આવું થાય. મેં કીધું મને હમણાં એવો પ્રોબ્લેમ છે તો હું શું કરું એમાં? તો એ કે મારી બાયડી એકલી કામ કરે છે, નોકરાણી નથી ને આવું બોલવા માંડ્યા. આ નવું છે તો રોજનું છે તો તું મોડી જ ઉઠશો ને એમાં એને કહેવાની શું જરૂર છે? તો એને કહી દ્યો કે મારી સામે છે ને લવારી ન કરે ખોટી રીતે. હા તો પણ થોડુંક વહેલું ઉઠવાનું રાખ, એની વાત સાચી છે કે ખોટી ન જ. તું ક્યારેક 9 એટલે વાગે તમારે જાય. એનું ઉપરાણું નહીં કરવાનું, નહીં ઉપરાણું નહીં, ક્યારેક તારે 9 વાગે ક્યારેક 10 વાગે. આમાં એવું છે કે જ્યારથી 1 મહિનાથી આવ્યા છે ને તો ટિફિન એ કરી દે છે, બહાર જવાના ઓફિસ જાય તો ત્યારે. અત્યાર સુધી હું નહોતી કરતી. હા પણ એ આવ્યા પછીની વાત છે. નકર તો તું પરાણે આંખ સોળતા ઊભી થતી, પણ એ નિધિ વહુ આવ્યા ને ત્યાર પછી તું થોડુંક મોડી તો ઉઠશો. એટલે તમારે નિધિનું ઉપરાણું તાણવાનું. નહીં નહીં કાલ હવાની ઉઠેલી આવેલી તમારે એનું ઉપરાણું તાણવાનું. ઉઠીને નથી આવી, પરણીને આવી. ઉઠતી તો તું નથી મારો પ્રોબ્લેમ છે, આંખ નથી ઉઘડતી. એટલે તું કઈ ઊંઘની ગોળીઓ લઈને હુંશો? હા બીજું હે? કઈ કહેવાનું? તો આજથી લેવાનું બંધ કરી દે ઊંઘની ગોળીઓ. એ ઊંઘની ગોળી નથી લેતી. એલા પણ આટલી બધી તું ગુસ્સો કરીમાં. એક તો તારું તો ગુસ્સો જ કરે ને. આ રાજભાઈ આવીને હવાનો મારો દી બગાડી નાખ્યો. અરે ભાઈ કાંઈ વાંધો નહીં, તું ચિંતા કરીમાં. હું રાજને સમજાવી દે બસ. તાને ભાઈ અત્યાર સુધી રાજભાઈને એની ભાભી હારી લાગતી હતી. હે આ બધું કામ કરતી હતી ને હવે ઓઈલી એની બાયડી આવી એટલે એનું ઉપરાણું તાણવા માંડ્યા. એમ જ હોય. આ જો તારા ને મારા લગ્ન નો જ છે ને ત્યારે મને મારી બા બનાવતા ને એ બધું જમવાનું સારું લાગતું, અને હવે છે ને તું બનાવી એ સારું લાગે. કેવું પડે કે બહુ સારું બનાવીશો એમ. આ બધું એવું હોય એટલે બાયું કહે ને એ આવ્યા પછી. જો હું તમને કહેતી નથી કે મારા ખોટા વખાણ કરો, બરાબર? ખોટા વખાણ નહીં, હાસા જ કરું છું. પણ હું રાજારે વાત કરે તું ગુસ્સો ન કરી મારી હારે. એને સમજાવી દેજો કે મારી બાયડીને કઈ કહેવાનું નહીં. ના ના સમજાણું? મારી એની હિંમત કેમ આયલી તને કહેવાની? મારી હિંમત નથી હજી તને કહેવાની. હું કામ હોતી છો? ઈ કોણ તને કહેવા વાળો? હા બસ તો પછી એમ કહી દેવાનું અરે, તમારે. હવે તું જો એની પાસે જાવ છું ને કહી દઉં એને. ખાલી હાથ આમ લાંબા ન કરજા. જઈને કહી અરે દેવાના છે. આમ કહી દઉં તારી હિંમત કેમ આયલી તારી ભાભી યારે બોલવાની? ઊભા થાવ એમ કહી દઉં. તું તારે મુંજાતી નહીં, આ તને ખબર ને એને નથી. એ કહી દેજો એની આંખ હમણાં ઉઘડતી નથી એટલે ઈ ગમે એટલા વાગે ઉઠે. હા હા સાચી વાત છે. એને ઊંઘવાની ટેવ છે મોડા સુધી, અને તું હુવા દે એમ કહી દે. તું એ તારે વેલી હુઈ જાઉં છું હવે 10 વાગ્યામાં. મોડા સુધી હુવાની ટેવ છે એમ. વેલી હુઈ જા મોડી હુઈ જા એમ નથી કેતો. હા તો વાંધો હા, નહીં. એમ. અને છે ને કદાચ નિધિ 2 કામ વધારે કરે ને તો કઈ નવી નવી હા એકદમ સાચી વાત છે તારી. કાકા નિધિ બહુ નવા છે, કામ એને જ કરવાના હોય ને. ઈ બાને બધું આપણા એમ ઘર નથી કેતી. શીખાય એને એમ ઈ આ બધું. ઘરની વહુ છે. હા વહુ છે, અને નવા હોય ને આપણા ઘરની રૂઢી એને ખબર ન હોય. ખબર પડે આમ હળી મળીને બધા કામ કરે ને તો એમ. આ હાસી જ વાત છે તારી. પણ તું છે ને જરાય ચિંતા ન કરતી. રાજને તો છે ને હું કહી જ દઉં આજ મોટો માટ કહી દઉં. એવું જે હું પાછી અહીંયા ઘરમાં બોલું છું ને એવું પાછું નહીં હા. કહેજો. કેશ તું તારે તું જરાય મુંજામાં. તું ઓળખતી નથી હજી તારા ધણીને. જો કીધું નહીં ને તો તમારો વારો છે, ધ્યાન રાખજો. કહી દઉં એટલે કહી દઉં. તું અંદર જા. જો હું કહેતો નહોતો કહેતો. તું રાયડું નાખમાં મને પાછી લાગી જા. એક તો આ તારો અવાજમાં એટલો દમ છે ને મારા પેટના જીવડા હોતે ને બુડ બોલવા મારા માંડ્યા. અવાજમાં દમ નથી. આ ઓઈલીએ છે ને કાચું પાકું ખવડાવ્યું હોય છે અરે તમને. પણ એને નહોતું રાંધ્યું આજ તે રાંધ્યું છો. એ તંબુરો મેં રાખ્યું તું. કઈક બાઈને છે ને ખાઈને જ આવ્યા છે. બાકી મારી રસોઈ હમણાં વખાણ કરતા હતા અને એટલી વારમાં શું થઈ ગયું? હે અરે કહું છું તું બોલમાં. તે મને છે ને રાયડું નાખીને આ છે ને ઝાડા કરી દીધા છે. આ બાઈ તું કઈ તરાની છો ને ખબર નથી પડતી. આ મારે સાંભળવું પડે બધું. બેઠા રહેજો ખડી હાઈન લગી. એ હા શાંતિથી બે હવા દેજે અહીંયા. શું વાત કરીશ તું? તો આ વખાણેલી ખીચડી દાઢે સોટી. આજ તો આપણે કેવા હવારમાં વહુના વખાણ કરતા હતા. હા, અને પ્રવાસમાં નામે લખાવી દીધું ઓલા નૈનાબેનને. અને આ તો આપણું બધું પ્રોગ્રામ આખો કેન્સલ કરાવશે. આ બે બાજુ ના હવે દેર ભોજાઈને બોલવાનું થયું. આ ઝલપા મોડે સુધી હુતી રહી કે નહીં, અને આ નિધિને બધું કામ કરવું પડે એટલે પછી બોલવાનું થયું. રાજને પણ ભાભી યાર બોલવાનું થાય જ ને પછી એવું થાય જ ને. આ પણ જો નિધિ ન બોલી શકે એટલે પછી રાસ બોલ્યો. હા, નવા આવ્યા છે તે બધા નહીં બોલી શકતી હોય મોટી સામે. પણ આમ
મોટી વહુ કેમ એવું કરતી હશે? આ પહેલાં તો હરખી હાલતી, મારી હારે કોઈ દી આડી નથી હાલી, અને હવે આ મોડે સુધી હુતીનો આ મોડે સુધી હુતી રહી ને પછી આને કામ કરવું પડે, એટલે એમાંથી ને પછી બાંધવાનું થાય. હવે એને ભાવ જાગ્યો હોય જેઠાણી પણ દાખવવાનો કે ભાઈ હવે તો બહુ આવી ગઈ છે ને નાની, તો હું થોડી દાદાગીરી કરી લઉં અને મારી મનમાની ચલાવી લઉં, મારી ધોરાજીની હાલી જાય, મારી ધોરાજી હાલી જાય તો હકવી નાખવી એમ. એટલે એ અંદર ખાને બાયું મારે તો શું જોઈએ કે ભાઈ મને પોરો જેટલો મળે એટલો સારો મારે એમ કરીને કદાચ એને કામ હોપતી જતી હોય બધા. અને એ ખાલી ઉઠવાળું ન હોય, હશે બીજું હોત ને કંઈક માથાકૂટ હશે, લેવા દેવાની ને કંઈક પહેરવા ઓઢવાની ને બધી વાત. એ તો હવે હું જલપાને વાત કરું પછી ખબર પડે. આ ઘર હોય એટલે જો ટાણે ઉઠીને તો કામ કરવું પડે ને, પછી નવરા થાવ તો ઘડીક તમે આરામ કરી લો ને, એ વાત અલગ છે. ટાઈમે ઉઠીને કામ થાય ને તો હંધાઈને ગમે. આ જરાક છૂટ આપી ને કે હાલો ભાઈ તમે તમારું કામ કરો તમારી સમયની અનુકૂળતા પ્રમાણે, ત્યાં તો પાછા છે ને પોતપોતાના બધા એમ વાડા ઊભા કરી દે કે ભાઈ હું મારી રીતે ઉઠાઈ, ઓલી કે હું મારી રીતે ઉઠાઈ. પાછું કામ એની ઠેકાણે પડી રહ્યું હોય, અમુક કામ કરે દેખાડા પૂરતું, આપણે જાવીએ એટલે કે જો પપ્પા લ્યો આ દૂધનો ગ્લાસ ને તમે દવા લઈ લો, એટલે આપણે એમ થાય કે ચલો આ તો બધું આપણી કાળજી લે છે. હા, એમાં તમે જ કહેતા હતા કે તું કાંઈ એને કેતીની જેમ કરે એમ કરવા દેજે. આ જો હસોડું આપણે કાંઈ ન બોલીને તો પછી આવું આવે આપણે બધું સાંભળવાનું. એટલે મોટા વહુને તેમ હશે કે આપણા બા તો કાંઈ કહેવાનું નથી, હું જેમ કરું એમ ચલાવી લે. પછી ને હવે આ લોકોને રેઢા મૂકાય એમ નથી, કંટ્રોલ તો રાખવો જ પડશે. અને આપણે ફરવા જવાનું એવું લાગે ને તો આ વર્ષે છે ને કેન્સલ કરી નાખ્યું, જાહુ આવતે વર્ષે. નહીં ના બેનને કહેવાનું ભાઈ હવે અત્યારે કેન્સલ કરી નાખો, પછી પાછા બીજી વાર જઈને પછી અમે આવશું શાંતિથી, આ થોડુંક કામ આવી ગયું એમ કરીને કહી દેજો. હા, અને જો તારા ભાઈને ઘરે પ્રસંગ જ છે ભાઈ. હા, અને ન્યાય દિવસો ખોટા આપણે જવું પડશે તો એ આ પછી બે બાંધે ને એ બે છોકરાને કહીને જવું પડશે, નકર એકાદને ભેગા લઈ જવું. હા, એવું છે ને તો આપણે નિધિને ભેગી લેતા જવું, એકને ઘરે રાખશું એટલે બાંધે નહીં. જો હું ત્યાં હશું ને તો મારો જીવ તો ઘરે હશે. તકલીફ છે બધી. કંઈ નહીં, સારું હાલો. અરે પિયુષ, હા ભાઈ હા, હવે એક સ્પ્રેની બોટલ હારી લેતો આવજે. આ તારી ભાભીને છે ને એ હૂતી જ રહે છે, તો કપડાં છે ને બદલવામાં 4-5 દી પહેરવા પડે છે એલા ભાઈ. હા, હારીથી સ્પ્રેની બોટલ લેતો હોય ને તો ગંધાય એની ઓફિસ જાય ને તો. હા, હવે લેતો આવજે, બીજું કાંઈ નહીં, ભૂલતો નહીં, કારણ કે તું છે ને સારા સ્પ્રે વાપરશો, તને નોલેજ સારું છે સ્પ્રેનું એટલે. હા, આ નફીઝા તો લાવતો જ નહીં ભાઈ તું. અહીંયા તો ક્યાં જાશો? હા, 1 મિનિટ પીયો છો, ફોન કરું તને, ભૂલતો નહીં તું. આ મેં તને કીધું યા. હા, કસ્તુરી લાવજે. હા હા હા, એલા ભાઈ મૂકીને મારે કામ છે. હું કસ્તુરી? હેનું કસ્તુરી? સ્પ્રે મંગાવ્યો ઓલા પીલા પાસે. હેનો? છાંટવાનો. કેમ? એટલે કપડામાં છાંટવાનો? હા. ઠીક. હું કામ મંગાવ્યો એ પૂછી? વાપરવો હોય ને પૂછવાનું શું હોય, કામ શું હોય તો બોલો. વાપરવો એટલે નહીં, સાંભળ, આ કપડાં 4-5 દી પહેરવા પડે છે ને એટલે ગંધાય નહીં. કેમ 4-5 દી પહેરવા પડે? નિધિ વહુનું ધ્યાન રાખવું પડે કે નહીં મારે? કેમ? કામ એકલા કરે છે ને ઘરમાં. હા, એટલે કપડાં ઝાઝા ન ધોવા પડે ને એટલે. હા, તો હું એ જ કહું છું, આ નિધિઓનું ધ્યાન રાખવું પડે છે. તમારા ભાભીને જરા કહેવાય ને કામ કરવા લાગે એટલે એને થોડોક આરામ રહે ને. આવીને નોકરાણી બનાવી દીધી છે તે આવી રીતે પાણી. એટલે ભાઈ નોકરાણી નથી બનાવવા ને એટલે જ ત્યાં બળતરા કરીએ છીએ. એટલે ભાઈ જો હું કપડાં બદલું છું રોજ ભાડ્યો મને, તું છે ને એકેય દી એવો ન હોય, તારે તો બહાર જવું હોય ને દોસ્તારો તોય શર્ટ બદલીને જાશો. હા, તો પણ મારી બાયડી છે ને કપડાં ધોઈ દઈશ મને એટલે. આ તો પણ તું હું મંડી પડ્યો છો, હુતી હોય તારે ભાભીને હોવા દેતો હતો. એટલે કાંઈ મોટા શરમ જેવી જાત છે કે નહીં કાંઈ? હે, જરાક એને બે બેન કહેવાના બદલે મને સલાહ આપો છો? સલાહની વાત નથી, જો રાજ સમજવાનો પ્રયત્ન કરી. ક્યારેક હું બધું સમજુ છું ભાઈ, હું બધું સમજુ. અરે ભાઈ, ક્યારેક હોતી હોય તો હોવા દેતો હોતો, હું એમ કહું છું. ક્યારેક હવા મહિનો થયો, હવા મહિનાથી એમને પડ્યા છે. તો કે એને મહિના નથી તે હવા મહિનો ને 3 મહિના ને 4 મહિના કહેશો? એમ નથી કહેતો હું એ જ કહું છું, મહિના હોય ને કદાચ 2 મહિના ઉતારે તો વાંધો ન આવે. કાં કાંઈ છે નહીં એમને. એવું કેમ કે મહિના હોય તો જ હોવાય એવું કોને કીધું? એમને ન હોવાય એમ. અરે બાળક રહેતું હોય તો પછી કદાચ આરામ કરવો પડે. એટલે એને હુડાવવા માટે મારે બાળક રાખવાનું. એમ નથી કહેતો એ ભાઈ, સમજો જરાક વાતને. એને છે ને જરાક કહેવાય કે છે ને નાની બહુ વહેલી ઉઠતી હોય ને તો આપણે વહેલા ઉઠાય અને હારો કામ કરાવાય. પણ ના, એવું તો ક્યાં આવડે છે? ભાઈ ઈ જઈએ હું પૂછું ને તે કે મને બહુ ઊંઘ આવે એમ કર્યા કરે છે. બાની યારે કંઈક જાતી હોય મને નથી ખબર ભાઈ, હું છે હું પૂછી લે હું કામ હુઈ જાય છે.
તો પણ અત્યાર સુધી ક્યાં ગયા હતા? મહિના દોઢ મહિનો થવા આવ્યો એમાંથી. હે એટલે ભાઈ ઉઠી જ ને આ તારા લગ્ન છે પછીની બળતરા છે બધી, એટલે હું એમાં મારો વાક, મેં લગ્ન કર્યા એ વાક છે મારો. વાંક છે એમ ક્યાં કીધું? હારું છું ને નિધિ, હારામાં હારી છોકરી આવી છે આપણા ઘરમાં. તો પછી? ત્યાં ઘરને હાસવી લીધું છે, બધાય કામ કરે છે, હું ક્યાં ના પાડું છું? હા તો હું એ જ કહું છું, મારી ઘરવાળી કામ કરે, તમારી ઘરવાળીને તમારથી કહેવાતું નથી કે કામ કરો એમ? કેમ ભાઈ, તારી ઘરવાળી કાંઈ કહાઈ નહીં જાય કામ કરશે તો? એટલે કહે નહીં જાય એટલે મારે એને કાંઈ કામવાળી બને નથી રાખવાની હોય, કોઈ હાટું નથી લાવ્યો એને કોણી જો ધ્યાન રાખી સિયા જોઈ લે કેટલામો દી છે એ ટી શર્ટ ને. અરે એક કપડા જાણે ન પહેરે, 5 દી કપડા પહેરે એમાં તો પછી એહસાન કરે. ના ના, પહેરીને દેખાડો, આપણે ખબર પડે 5 દી કેમ પહેરે, કેવા ગંધાઈ. મારે છે ઘરવાળી બને બધું. હા હા ઘરવાળી મારે છે. હા તો બેડરૂમમાં પડી રહે ઘરવાળી, બીજું કાંઈ કરતી આ તો નથી. પણ હુતી રહે તેમાં હું શું કરું બોલ? એને ઊંઘ આવે જ છે એટલી બધી તો. એટલી બધી ઊંઘ ક્યાંથી આવવાની? હે એટલી બધી ઊંઘ હે નહીં આવે? એટલી બધી ઊંઘ આવે હે નહીં, મને એમ ખબર નથી. હવે એ મને નથી ખબર હું કામ ઊંઘ આવે એ બાને ખબર હોય, બાને પૂછ લેજે. એ તો હું પૂછી જ તે બાને, મને સલાહ દે છે, પોતાની બાયડીને તો કઈ કેવું નથી અને મને કેવા ગુસ્સા હોય. અરે ભાઈ, તારી ભાભી સામે હું મારે લવારી કરવી ખોટી? તને ખબર તો છે કેટલું તડાકા કરે એ. માઇન્ડમાં એક તો જાગે ને આવે ને એ ભેગી તૂટી પડે મારી ઉપર. હા તો પણ આપણે એને કહેવાય જરાક બે કે ધણી સૌ ધનેડું નથી, જેમ ફેમ ઘૂસ થાય છે. સારું, એથી દબાશો કેમ મોટા? તું ખબર પડતી નથી? દબાતો નથી એલા ભાઈ, પણ બાયુને હું વધારે કહેવું એમ. પણ પાછું મને તારી જેવું ન આવડે ને આમ પંપાડતા. મારી બાય કરતા મને એવું બધું પાછું નથી આવડતું. હા તો શીખો, ન આવડતું તો શીખો. નથી શીખવું મારે, નથી શીખવું એવું, નથી શીખવું. આગળ પાછળ ફરતા મને ન આવડે એવું બધું. મોટભાઈ તમારે કરવું હું ને એ જ મને સમજાતું નહીં. તો હાસું કોણ? તો ઘણી વાર તો મને એમ થાય કે હું કેવું મારે. તું જો આમનામ હેરાન કરતો રહે ને હે, તો જયારે ઊંઘમાંથી ઉઠશે ને હે, તો તું તો બાયડી વાળો રે, પણ મને એમ લાગે છે કે હું બાયડી વગરનો થઈ જાય. આવી બાયડી કરતા બાયડી વગીને હારા ભાઈ. એ ભાઈ રહેવા દે ની. એક તો માઇન્ડ બધાને હવે સમય કેવો હાલે છે, માઇન્ડ કેટલા લોકોને છોડ્યું નથી મળતી, આપણા થઈ ગયા એવું હું કામ બોલશો ભાઈ? હે એટલે હવે તમારે મારા ભાભીને સમજાવવાના છે કે નહીં મને ખાલી કહો. જો ભાઈ વાત એની યારે કરે બરાબર, સમજી જાય તો ઠીક છે, બાકી વધારે હું એને કંઈ કહી શકું એટલે મારે મારી ઘરવાળી પાસે કામ કરે એવા કરવાને. જો હું તમને કહી દઉં, તમારા ઘરના એટલે કે મારા ભાભી વહેલા નહીં ઉઠે ને તો કાલથી નિધિ તે વહેલી નહીં ઊભી થાય. 100 વાતની એક વાત. કાંઈ વાંધો નહીં, ન ઊભા થાય તો હું શું કરું? બસ એને મોડા ઉઠીને એને જ કામ કરવા પડશે. માં કરશે કામ પછી? માં તો ક્યાં કરે જ હા છે? તો મારા લગ્ન છે તો એ નહોતા કરવા દેતા તારા ભાભી એને કામ, ને અટાણે નિધિ વહુ નથી કરવા દેતા. બાકી કામ તો જો અત્યારે નિધિ વહુ વહેલા ઉઠશે તો વહેલા કામ પતશે, અને મોડા ઉઠે તો મોડા કામ હા તો પતશે. નિધિ આવી ગઈ એટલે બધાને ફાવી ગયું લાજો કે નિધિ કામ હા ભાઈ, તું જે સમજવું હોય એ સમજ, બાકી તો ને ખોટી ભેજા મારી હું કામ કરીશ? કામવાળી આવી ગઈ ઘરે તો કામવાળી એટલે ભાઈ કામવાળી નથી કહેતો હું. હા તો ઈ જ બનાવીને રાખી વહુ છે આ ઘરની લક્ષ્મી છે, તું મંડાણો છો કામવાળી. કામવાળી વહુ છે તો વહુની જેમ રાખો ને બધાય. સોંટા સવો એકદાનો સ્પ્રે લેતો આવજે આમ જાશો તે માર્કેટમાં. એ મગાવી લો પીલા ભાઈ, હું નહીં લાવું કાંઈ. પણ તને શું પૈસા લેતો જાય એલા ભાઈ, જોતા હોય તો. એક કામ કરવા નથી ને પાછો બીજાને જ તે. એસી ફૂલ એ ફૂલ. હે ભગવાન, આ કેવી આળફોડી બાઈ છે. હેલો, ઉડી ગઈ નિંદર? હુવા દ્યો ને નીંદર આવે છે. આ ઘડિયાળમાં જોવો કેટલા વાગ્યા. હેલો, રાજભાઈ એસી ચાલુ રાખો ને. એસી ચાલુ બાલુ નહીં રે. બિલ આવ્યું છે આ વખતે 10,000 રૂપિયા. કેટલું? એ તમારા ભાઈ ભરી દે, હુવા દ્યો. હું મારો ભાઈ ભરી દે. આમ આમ ઊભા થાવ ને, ઊભા થાવ ને. કંઈક રીત હોય પછી હોવાની. શું છે બોલો? આ ઘડિયાળમાં જોવો કેટલા વાગ્યા. નથી દેખાતું. 10 વાગ્યા 10 અને માથે 5 થઈ ગઈ છે. તો હું થઈ ગયું પણ હું થઈ ગયું? આમ ઘરના કામ કરવાની ખબર નથી પડતી? મારી આંખ નથી ખુલતી, હું કરું? એટલે પણ દી દીધા આણે તો આંખ નથી ઉઘડતી, આંખ નથી ઉઘડતી. મારો ભાઈ ક્યાં ગયો? ઓય, શું છે? ઊભા થાવ, ઊભા થાવ. લોહી પીધું છે તમે તો. આ તમે પીધું છે લોહી? ઓલી મારી ઘરવાળી બિચારી જોયું છે? જો તો એની હાલત જો. જાવ જાવ તો. હું કામ કરતી હોય, હવે બીજું હું કરતી હોય. હા તો કામ કરાવવા લાગો આપણે. હાલો, મારું હુઈ જાવું છે, તમે જાઓ.
ભાઈ કાંઈ હુવા બુવા નથી હવે, હુવાની કંઈક રીત હોય. આ તમારું વધતું જાય છે, પછી છે ને આમાં વધી જાય ને એની કરતાં સમજી જાવ તો સારી વસ્તુ છે હવે. પણ મારી આંખ નથી ખુલતી તો હું શું કરું? મને કઈ હરખ નથી થતો, હું અહીં ઊતી રહું. હવે ખુલી ગઈ છે ને તો હવે તો ધંધે લાગો. મને માથું દુખે છે. લે તો આ નવું આવ્યું પાછું માથાનું. આ તમે મને કાચી નીંદરમાં ઉઠાડીને એટલે માથું. તમારા બાપ આ કેટલું હુવે છે આ બાય. તમે કાલ રાતે 9 વાગ્યાના હુઈ ગયા છો. કઈ એ તો વાત છે, 9 વાગ્યાની હુતી તો ઊંઘ પૂરી નથી થતી. આંખો કેવી બળે છે. મારો ભાઈ જઈ જો એ ડોબાને ખબર નથી પડતી કઈ. હું અહીંયા મોડી જાગતી હું, આંખ નથી ખુલતી. મને શું ખબર તમારા ભાઈ ક્યાં હશે ને ક્યાં રખડતા હશે, કામે ગયા હશે કે હશે તો સવારમાં જાગે તે તમે જાગતા ઈ જાગતા તમે. હે? ઈ સવારે જાગે કામે જાય તમે જાગતા નથી. પણ આંખ તો ખુલવી જોઈએ ને મારી, તો હું જાગું ને. હું કેવું કઈ સમજાતું નથી મને હવે. જુઓ તમે છે ને તમારા નાટક બંધ કરી જો ભાભીઓ, સાચું કહું છું હવે. આ વધે આમાં વધી જાય આખો પરિવારમાં. સાચું કહું તમને હું. હવારમાં હું લોહી પીવા આવી. એ લોહી તો તમે પીવા આવી. જો મારે કઈક બોલાઈ જાય ને એની કરતા તમે સમજી જાવ તો સારી વસ્તુ છે. મારાથી કઈક બોલાઈ જાય ને એના કરતા તમે અહીંથી વયા જાઓ. અને જો આવીને આવી રીતે નિધિને કઈ થયું ને ભાભી તો મજા નહીં આવે. હાસું કહી દઉં છું હું. નિધિ તો હોળે કળાએ. આ તે હોળે કળાની છે તેને મારે કઈ કથીર નથી કરી નાખવાની. હે આ હોળે કળાની મારે કથીર નથી કરી નાખવાની. એને પરણી કઈ આ કામવાળી બનાવવા નથી લાવ્યો હું. મેં ક્યાં કીધું? આ તમારા કારણે અમે જે બહાર નથી જઈ શકતા ફરવાય તે. કામ બામ કરીને જાવ ને ફરવા જાવ ને હું શાંતિથી હુઈ જાઉં. ભાઈ કાંઈ હુવા બુવા નથી. અમારે જવું છે બહાર. હાલો હેઠા ઉતરો હાલો. મારે હુઈ જાવું કીધું ને, મારી આંખ નથી ખુલતી. મને નીંદર આવે છે. પાણી રેડુમાં છે પાણી. એ ભાઈ હું નાઈ લઈ મારે અહીંથી. તમારે રેડવા એ નાવા નથી કેતો. હા તમે છે ને રૂમની બહાર નીકળો પહેલા. હાલો તમે છે ને કામે વળગો એટલે અમારે 2 જણાને બહાર જવું. ચાલો. હા એ ઓલીને કેજો ને કામ કરીને પછી જાજો. કા ભલે ને આવીને કરો. જાવ ને. અરે આ ઘરમાં કઈ અખાડો નથી બનાવવાનો તે જ્યાં જ્યાં બધું વેરણ છે પડ્યું રાખો. કોઈ નથી આવવાનું બાપા આપણી ઘરે. બાણ બાપા જોવે તો હું કઈ ખબર પડે તમને? ખીજાય પાછા એને હું કહી દે, એને સંભાળી લઈ જાઓ. હવે હુવા દ્યો ને, જાવ ને. તો આંખ નથી ખુલતી, હુવા નથી દેતા. બધે હું લોહી પી ગયા મને છે. ખબર છે આ તમારા બધા છે ને આ રોગના ખોટા તમે નાટક કરો છો, બધી મને ખબર છે. પણ જે દી છે ને આ બધાને ખબર પડી જાય ને એ દી ધ્યાન રાખજો. અને હું તમને કહી દઉં છું, જ્યાં સુધી સહન કરું છું ને ત્યાં સુધી સારું છે. બાકી જો નિધિનો વાળે વાંકો થયો ને તો તમારી ખેર નથી, યાદ રાખજો. હા જાઓ, એ જોયું જાય. બાકી અત્યારે આંખ નથી ઉઘડતી. હુવા દ્યો, જાઓ. જાઓ ને, હુવા દ્યો ને. કયું ને લોહી પીવા આવી ગયા. તમારે આ જ કામ છે. રિમોટ જ લેતો જાઓ. લેતા જ અમારે કઈ જરૂર નથી. હુવા દો. લોહી પીવા આવી જાય. હાવ હુવા નહીં દેતા. લે હા બાયુન જેમ આ મોઢું સડાવે છે ને સણકા કરે છે. શું થયું? શું કરે મોઢું નો ચડાવીને બેહે તો? પણ થયું છે હું કેને તો ખબર પડે ને. અરે હું નથી થયું બા. હવે હું કેવું મારે તમને? તમારે 2 ભાઈને કઈ બોલવાનું થયું? કાંઈ 2 ભાઈને કાંઈ બોલવાનું નથી થયું, પણ થાહે એવું લાગે છે મને હવે તો. લે આ ભાઈએ કઈ કીધું તું તને? મને ભાઈએ કાંઈ નથી કીધું. તો પછી કેમ બોલવાનું થાય? આ રાજને કઈ સમજાવો ને ભાભીને હક નથી લેવા દેતો. પણ વાંધો શું છે તે રાજ હક નથી લેવા દેતો? હવે ઈ એક ધારો મંડાઈ પડ્યો છે. આ 1 મહિનાથી હું જોઉં છું કે રોજ એની ભાભી હુતી હોય ને ત્યાં હળી કરવા જાય, ઊભા થાવ. આ પણ હુવા દેતો હોય તો બા તમે હકીકત જાણો છો, એને સમજાવો નહીં કાંઈક. સોંટી પીડ્યો નીકળ્યા વહુના જ ઉપરાણા લઈ લઈને ત્યાં ભાભી પાસે પોગી જાય. પણ જો એ ક્યારેક વેલા મોડું થાય એમાં એટલું બાંધવા બોલવાનું ન હોય. એ હું સમજુ છું. એ રાજ સમજવો જોઈએ ને. એ કઈ નાનો છે, બુદ્ધિ નથી એનામાં. એને કઈ જાણ ન હોય ને હકીકતની, તમે એને કહો કે હું કામ હુતી રહી છે. હા તો એવું છે ને તો હું એને સમજાઈ દઈ. પણ જો એને ખબર ન હોય ને એટલે જ ઈ બોલતો હોય ને. આપણને ખબર હોવી પડે ને. એને ભાભી હું કામ હુતી રહી છે. આ મહિના 1.5 મહિનાથી લગભગ એવી રીતના હુતી રહે તો એક ધારો સોંટી પડ્યો. મારી વહુ આવી તે દુની કામ કરે છે, એકલી બિચારી ગહાઈ ગઈ, નોકરાણી બનાવીને નથી લાવ્યો. આવું બધું એને ભાભીને કહેવાની શું જરૂર હોય? અને હું કામેથી આવું ને તો આ જલપામાં મને નથી હક લેવા દેતી. આખા ઘરના પોટલામાં માછલા મારી ઉપર ધોવે. હા પણ ભાઈ જો બાયુને એવું જ હોય, ઘરમાં ગમે ક્યાંક ડખો થયો હોય ને એટલે આદમી સાંજે આવે ને એટલે પેલા એને વાત કરે. એ ન કે ત્યાં સુધી એને નિરાત ન થાય. અને જો ઘર હોય ને એના તો
બે વાસણ ખખડતા જ હોય. આ બધા હપીને રો ને તો આ તમારે જ સારું છે. અરે કામ કરતા વાસણ ખખડે ને બા તો કાંઈ વાંધો નહીં, આડો પડોમાં એમ થાય કામ કરે છે, પણ જાણી જોઈને પસાડો ને એવી રીતે ખખડે ને તો આખા ગામને ખબર પડી જાય. હા તે વાંધો નહીં, એવું છે ને તો હું રાજને સમજાઈ દે અને જલપા હારે વાત કરી લે. હવે મને તો ખબર છે ભાઈ જલપા હું કામ નથી ઉઠતી. જલપાયરે હું વાત કરશો? એ પથારીમાંથી બહાર આવશે હે જાગીને તો તમે એની હારે વાત કરશો ને. આપણે પાટવી કુંવરને સમજાવો નહીં, બહુ મોટો થઈ ગયો છે આજકાલ. હા ભાઈ હું એને સમજાઈ દે એમ તો કહું, પણ આ એટલો બધો આ તું ગરમ હું કામ થઈ તો જાય? હું કરું બા કે બાંધવા બેહો એને હારે? હું તમને જ વાત કરું ને. આ વાત મારા બાપાને ન કરાય, મારે તમને જ કહેવાય ને. કારણ કે બાયુની વાત છે અને બાયુની વાતમાં એ હું કામ વશમાં જતો હોય છે. હવે નિધિ વહુને પ્રોબ્લેમ નથી કંઈ કામ કરવામાં, ત્યાં જલપા હુઈ રહે એમાં, તો પછી આને શું વાંધો છે? હું એમ કહું છું. પણ જો આ નિધિએ કંઈક વાત કરી હોય રાજને કે ભાઈ ભાભી આખો દી ઉતારે કામ નથી કરતા, એટલે રાજને એમ થયું હોય કે હાલો હું સીધો ભાભીને કહું, એટલે ઈ એને ઉઠાડવા ગયો હોય કે ભાઈ ભાભી હવે ઉઠો ને થોડુંક કામ કરાવો. અરે પણ બા 1 દી 2 દી 3 દીનો સવાલ હોય ને તો હું તમને કહેતો જ નહીં. અને અત્યાર સુધીમાં આ નિધિ વહુને કંઈક 1.5-2 મહિના છે લગ્ન કરીને આવે હે, એની પહેલા કામ કરતી જ થી ને જલપા, કાંઈ નહોતી કરતી હે. આ બીજી વહુ આવી તેને એમ છું કે થોડોક વધારે આરામ કરું, કારણ કે થોડીક પ્રોબ્લેમ છે એટલા માટે. હા એ વાત સાચી છે, હું સમજુ છું કે ભાઈ એને આ થોડી ઘણી ઉપાધિ છે એટલે એ સૂતી હોય મોડે સુધી. આના નિધિ વહુ આમે તો છે ને મોટા ફેમિલીમાંથી આવ્યા છે, એના બાપાને ઘેરી છે ને કામ કરીને મોટા થયા છે. મોટું ફેમિલી કેવી રીતે હાંસવું એને બધી ખબર છે, અને એ કામ કરે ને જરીએ થાકતાય નથી. પણ આ ભાઈને છે ને મનમાં ભૂસું ભરાઈ ગયું છે કે મારી વહુ ટળી જાય, મારી વહુ ટળી જાય કામ કરી કરીને. જો મને નિધિએ કોઈ દી મને ફરિયાદ નથી કરી કે ભાઈ બા ભાભી જો મોડે સુધી હુવે છે, મારે બધું કામ કરવું પડે છે. હું એ કામ નથી કરાવતી, એકલી કામ પણ કરી એ જ કહું છું ને હું તમને કે નિધિ વહુને જ વાંધો ન જ, આપણે આ કુંવર સાહેબને જ વાંધો છે. એ કાંઈ નહીં એવું છે ને તો હું રાજારે વાત કરી લે. આ વાંધો જ ન્યા આવે કે રૂપાળી બાયુ છે ને એની હારે પૌણાવી જો ને એટલે બાયુ ના થઈ જાય. એક તો વાયડો તો હતો, વાયડીનો તો બાયડીનો થઈ ગયો હવે હાવ. હા હા ભાઈ તું હવે શાંતિ રાખ, હું વાત કરી લે. આમ મગજ એટલો બધો ઉકળે નહીં. અરે પણ તમારી સામે છે ને હું કાઢી શકું વરાળ, મારે એને ન કહેવાય, નકર બે ભાઈને બાજવાનું થાય. મારે બાજવાનું ન થાય ને એટલે હું તમારા મોઢે વાત કરું છું બાબતી. હા વાંધો નહીં, તમ તારે તું આ હૈયા વરાળ બધી થલવી લે મારી પાસે બસ. અને જો થોડીક શાંતિ રાખ, હું ભાઈને સમજાવી દઈ, અને એવું હશે ને તો હું જલપાને થોડીક વાત કરી લે કે ભાઈ જો ઉઠાય ને તો થોડુંક વહેલું ઉઠવાનું. જો બાયુ માણાને આજ નહીં કાલ ત્યાંથી જ વાંધો આવે ઉઠવામાંથી, આ ઘરના કામ કરવામાંથી, અને એમાંથી જ તો ભાઈના ડખા થાય ને જુદા થાય ને ઘર વિખાય. એ વાતે તમારી સાચી છે બા. આ બે ભાઈઓને ઝઘડા ન થાય ને એટલે જ હું તમને આ બધું કહેવા આવ્યો છું. આ તમે એને હરખી રીતે સમજાવી દો ને હારી હલાઈ જાય તો શું છે કે ઘર આપણું જેમ હાલે છે ને સંસાર એમ હાલ્યા કરે, બાધી બોલીએ ની હળી મળીને રહીને તો પંખીનો માળા જેવું ઘર છે ને આપણું જોડાયેલું રે એમ. બીજું મારે કાંઈ જોતું નથી ભાઈ કોઈ પાસે. હા બેટા તું બહુ ઉપાધિ કરમાં અને જા તારું કામ કર, હું વાત કરી લઈ રાજારે. સારું. શું કરો છો ભાભી? આ જો ને નિધિ, આંખ નથી ખુલતી, પાણી છાંટું છે આંખમાં. પણ તો સૂતું રહેવાય ને, શું કામ હતું? આ જો ને રાજભાઈ આવ્યા તા રાજ? જગાડવા. હા અરે ભાભી હું જાણું છું તમને રાજ ખોટી રીતે ઝઘડો કરે છે તમારી સાથે, પણ મેં એમને નથી ચડાવ્યા. હા પણ હું ક્યાં કહું છું નીતિ કે આમાં તારો વાંક છે. હા મારી આંખ જ નથી ઉઘડતી તો હું કરું? હા મારા દેર ન્યા છે ને આવીને મારી હારે બાધે છે કે નીતિને એકલા કામ કરવું પડે છે ને તમે મોડા જાગો છો ને એ કે આવું બધું કામ કીધું? કરતા જાવ ને. આવું બધું કીધું? હા હા સમજાવ ને મારા દેરને. જો ભાભી તમે એમનું બહુ વિચારો નહીં, એ તો શું કહે તમારી સાથે નોર્મલ રીતે વાત કરતા હોય, એ ઝઘડો તો ન જ કરે. નોર્મલ નહોતા કરતા, હવે બાદતા તા મારી હારે. હવે એ મારી બાયડી કઈ નવરી નથી ને નોકરાણીની જેમ કામ કર્યા રાખે. તમારે 10 વાગે જાગવું ને. અરે. હવે મને શું કે ખબર કે તમે નાટક કરો છો? હું નાટક કરું છું નીતિ? ના ના નાટક તો નથી લાગતા, મને બી આ નથી તું કામ લાગતું. કરતી હોય મને સારું લાગે, તું આ એકલી ઘરનું કામ કરતી બહુ જ હોય. સારું લાગે ને. અત્યાર સુધી નહોતી કરતી હું. તમે જ કરતા હતા ભાભી, એટલે તો હું જ કામ કરી લઉં છું ને. ક્યાં હું તમને કઈ કહું છું? આ 6 મહિનાથી આવી તકલીફ થઈ ગઈ તો હું કરું? પણ એક કામ કરો ને, અત્યારે પ્રોબ્લેમ હોય તો તમે સુવા જતા રહ્યો. ક્યાં કોઈ હુવા દે છે? આ જો હું કાચી નીંદરમાં જાગું ને તો આમ મારા શરીરમાં છે ને એનર્જી જ નથી રહેતી. તમને માથું દુખવા માંડ્યું છે પાકું, મને લાગે જ છે એવું. માથું દુખતું નહોતું
આમાં દેર આવીને દુખાડી ગયો માથું. આ મારે સમજાવવા જોશે રાજને, આવી રીતે ભાભીને હેરાન ન કરાય. એ મોટા છે, કામ ન કરે તો ચાલે. કંઈ નહીં, તમે ટેન્શન ન લો. તમે એક કામ કરો, અત્યારે સુવા માટે જતા રહો, હું એમને સમજાવી હમણાં દઈશ. સુવા જઈશ ને એટલે કોક ને કોક આવી જાય. ના ના, હું કહી દઈશ બધાને, કોઈ નહીં આવે. તને ખબર છે હા મારી આંખ હું કેટલી ટ્રાય કરું છું જાગવાની, આ આલારામ મૂકું છું પણ આલારામે નથી સંભળાતું, એવી ભર ઊંઘમાં હૂતી હોઉં. લે જો હવે તમે ટેન્શન નહીં લો, હું છે ને બહારથી કડી મારી દઉં છું, તમે સૂઈ જજો. તમારે ઉઠવું હોય ને ત્યારે મને ફોન કરજો, હું દરવાજો આવીને બાકી ખોલીશ. જો નીથી એવું હોય કે હાલો હું 12 વાગે 1 વાગે રાત્રે સૂતી હોય તો કદાચ ઊંઘ ન ઉડે, પણ હું તો 9 વાગ્યામાં સૂઈ જાઉં છું. સાચી આ વાત સવારે 10 વાગે ઉઠું. લે આ 12 ને આ 9 ને 12 ને 13 14 કલાક સૂતો છે ને આ આંખ નથી ખુલતી મારી. સાચી વાત છે ભાભી તમારી. મારે બી ક્યારેક ક્યારેક એવું થાય, બટ હવે નથી થતું. બહુ બનીને આવીને ત્યારથી નથી થતું કંઈ. શું કરું કઈ સમજાતું નથી. હા બધા બાધે જ છે મારી હારે. જો ભાભી મને એવું લાગે છે કે તમને બહુ જ તબિયત ખરાબ થઈ ગઈ છે. એવું હોય ને તો આપણે દવા લઈ આવીએ. જો નીતિ એવું શરીરમાં કાંઈ પ્રોબ્લેમ નથી મને નથી ક્યાંય દુખાવો થતો નથી, તાવ આવતો, બરાબર કોઈ જાતનો મને વાંધો નથી, પણ આ સાલી એક છે ને આંખ જ નથી ખુલતી. ઊંઘ જ નથી પૂરી થતી એમ ને? હા એવું જ લાગ્યા રાખે, આમ સૂતી રહું ને ઊંઘ જ પૂરી નથી થતી. બરાબર. બાકી કોઈ વાંધો નથી મને. જો ભાભી એક કામ કરો, તમે અત્યારે જઈને સૂઈ જાઓ. મેં તમને કીધું એની જેમ યાદ રાખજો, ફોન કરી દેજો મને. હા એ ફોન મૂકી જ દે, મને છે ને ઊંઘ જ આવે. હું જાઉં ને કામનું ટેન્શન નહીં લેતા, હું કરી નાખીશ બધું. હો હા જાઓ, આરામથી સૂઈ જાજો ભાભી. ચલો ભાભી સુવા ગયા છે, હું કામ કરી નાખું મારું બધું. હું જાઉં છું નિધિ. રાજ ઊભો રે, મારે કામ છે. બોલો ને મમ્મી, શું કામ છે? હા તું આ દરરોજ તાર ભાભી હારે હું માથાકૂટ કરે છે? હું ક્યાં માથાકૂટ કરું છું એની હારે? એને કામ જ એવું છે એનું, તો માથાકૂટ ન કરવી તો થાય. જો મારી વાત સાંભળો, હા એને સમજવું જોઈએ કે ન સમજવું જોઈએ? મેં 10 વાર કીધું એક વાર સમજી જવાય કે નહીં? તો ન સમજે શું કરવું? આ જો ભાઈ આજ કેટલો ખીજાતો તો ખબર છે, એ ઉકળતો તો એને બધી મને વાત કરી કે ભાઈ રાજસ્થાને ભાભીને શાંતિથી હુવા નથી દેતો, હુતી હોય ને એને મગજમારી કરે છે. એવું હું કામ એને કરેશ તું? આ ભૂલ છે ને મોટાની જ છે. હવે એને નથી સમજાવતા ભાભીને. ભાભી 10 વાગ્યા સુધી પડ્યા રહે છે. ઓલી મારી ઘરવાળી એકલી કામ કરે તો આ બા નોકરાણી છે ઘરની, હે એ છોકરી કાંઈ બોલતી નથી. એનો મતલબ એમ કે બધું એને ઓપી જ દેવાનું. બધું બોલાઈ ગયું? બોલાય જ જાય ને. એ ડોબા તને કઈ ખબર છે આ ઘરમાં હું હાલે છે હું નહીં એમ? હું હાલે? વગર કામનો તાર ભાભીને ખીજાશો? લે વાહ ભાઈ વાહ, વગર કામનો ખીજાવ છો તમે? જોવો છો ને 10 વાગ્યા પહેલા રૂમની બહાર નીકળાઈએ કે વાત? જો આ તાર ભાભીને છે ને આ માઇગ્રેનની માથું કહે ને એની બીમારી છે. આ 1.5 મહિનાથી એની દવા હાલે છે અને દવામાં નકરું ઘેન હોય ને એટલે એને આ ખુશી નથી થતી. આ એટલે નથી ઉઠતા. હા તમે સાચું બોલો છો કે તમે એનો બચાવ કરો છો? ના બાપા ના, હાસું બોલું છું. મને ન ખબર હોય એ દવાખાને જાતા હોય, દવા લેતા હોય. મને વિશ્વાસ નથી આવતો. તમે છે ને એનો બચાવ કરો છો, મને ખબર છે. ભાઈ હું કામ બસાવ કરું? હા મારામ ખાવ તો હા તારા હમ બસ. મારે તો તું એટલો નહીં એ એટલા. હું કામ કોઈનો પક્ષ ખેંચું? શું સમ ખાવાનું કયો છો, પક્ષ લેવાનું કયો છો? આ શું બધું ચાલે છે? આ ભાભી એક મિનિટ, આ મમ્મી જે કહે છે ને બધું સાચું જ છે. આ તમે જ જેમ ભાવે એમ બોલાવાનું ચાલુ કર્યું છે. ખબર છે ઘરમાં શું ચાલી રહ્યું છે? મને થોડી ખબર હતી કે ભાભીને દવા ચાલુ છે. તમે મને કોઈએ કીધું? આ તે દિવસે સમજાવતી હતી કે નહીં? ભાભીની દવા ચાલુ છે, એમને સારું નથી રહેતું તબિયત, એટલે જ એ સૂએ છે. તમારી વાત માને એક વાર? પણ તે આ ખુલાસો ક્યાં કર્યો હતો? તે કીધું તો આરામ કરવા દો, આરામ કરવા દો. હવે મારે આ વાતમાં ખુલાસો બી કરવાનો. તમને હું કહું છું તો માનવું જોઈએ ને તમારે. પણ મને થોડી ખબર હતી કે એને દવા ચાલુ છે એટલે હોઈ રહી છે. તો ભાભીએ મને ક્યારેય નથી કીધું. પણ તોય જો બટા, હવે નિધિને વાંધો નહોતો તો તું શું કામ એટલો બધો ઉકળે છે? એ કામ કરે જ છે ને. એને કોઈ દી ફરિયાદ કરી તો એને ફરિયાદ, એને કાંઈ વાંધો હોય તો એ મને કહી શકે ને કે ભાઈ મમ્મી ભાભી કેમ ઉઠતા નથી, મારાથી કામ નથી થતું, તો હું 2 કામ કરવા લાગુ. હા પણ ઈ આ છે ને ભોળી છે એટલે મેં તો એ નહીં બોલે એટલે હું બોલું. કેમ ભોળી છે મતલબ? મને જીભ નથી, હાથ નથી, પગ નથી? મને ખબર છે તારે કેવા હાથ પગ ને જીભ છે. હો, તું રહેવા દે. કાંઈ નથી થયું મને, એટલે આટલી બધી ઉપાધિ કરવાની જરૂર નથી. હા સોરી બાપ, ભૂલ થઈ ગઈ મારી. મને નહોતી ખબર આ બધી. હા આ તારા લગ્ન નહોતા થયા તે પહેલા તાર ભાભી બધું કામ કરતા જ હતા ને. મેં કોઈ દિવસ એને કામ કરવા નથી લાગ્યું. અને અટાણે જો આ તાર ભાભીને હારે દવાખાને હું જ જાઉં છું. નકરે મને એમ થાય કે હાલ તાર ભાભી કામ કરવું પડે એટલે ખોટું બોલે. અને મને ડૉક્ટરે કીધું છે કે બેન આમાં થોડી ઘેનની દવા આવશે એટલે તમારે એને આરામ કરવા દેવો પડશે. તારે મને તો વાત કરવી હતી.
આ હું જ એમને ક્યારની કહું છું, મને બી ભાભી નીચે આવીને કહી ગયા હતા કે એમની તબિયત ખરાબ છે, દવાનો રિપોર્ટ બી બતાવ્યો હતો, પણ આજ એક માને નહીં. મમ્મી શું કેવું? હા પણ હા હવે સમજાઈ ગયું મને નહોતી ખબર એટલે બોલતો હતો. તો ન બોલાય, ન ખબર પડે ને તો પત્ની કહેતી ને જરાક એનું માને. અરે હું તારા માટે બોલતો હતો બાપા, પણ મને થોડી ખબર અને આમ હતી. જો કાલ સવારે નિધિની તબિયત ખરાબ થાય અને એ હુવે તો હું જલપા કામ નહીં કરે. આજે એનો વારો કાલ આનો વારો, વારા પછી બધાનો વારો આવવાનો જ હોય. ભેગા હોય ને તે એવું નહીં કે આ જ કામ કરે છે ને આ જ કામ કરે છે. બધાને હળી મળીને હારે રહેવાનું હોય ને કામ કરવાનું હોય. હા અને આજ પછી હવે આવી ભૂલ ન થવી જોઈએ. હા બાપા કહી દીધું ને, ભૂલ થઈ ગઈ, મને નહોતી ખબર. અને હવે કાંઈ પણ કામ હોય ને અને કાંઈ પણ હોય ને તો પેલા મને કહેવાનું પૂછવાનું. હા તમને પૂછી હવે તમે કાંઈ નહીં, સોરી. સારું હાલો હવે જાતા તમે કઈ બાજુ જતા હતા? ક્યાં જતો હતો બા? હવે કામે જાતો હોય, અટાણે ક્યાં જાતો તો હવે હોય? તમે જાઓ હો. આ તું એનું મગજ ફેરવી નાખતી નહીં. મગજ બધા તે ફરી ગયું છે. હવે બેઠા બેઠા ઊંઘ આવે છે તને? ક્યારેક આંખો બંધ થઈ જાય, જો હા, જાગું છે હા, આંખો ખુલ્લી રાખું. નાસ્તો કર્યો કે નહીં તે કે મને. થોડો ઘણો નિધિ દઈ ગઈ હતી, મને ભાવ્યું નહીં. પણ આ રાતે 3 ટીકડી લેવાની હતી, એમાંથી તે 2 લીધી હતી તોય તને એટલી ઊંઘ આવી. આ અત્યારે સવારની દવા લીધી? સવારે હા નિધિ આપી હતી કંઈક, એ પી ગઈ. પણ એમ ન હોય, એને તને ખબર હોય ને કહેજે પાછી કઈ કઈ દવા લેવાની છે. એ બધું એ ધ્યાન રાખે છે, મને કઈ યાદ આ નથી પણ રહેતું. માથાનું કેમનું છે, દુખે છે ટાણે? ના ના અત્યારે કઈ દુખતું નથી એટલું બધું, મને ઊંઘ જ આવે છે. આ પણ ડૉક્ટરે કીધું છે કે ભાઈ દવા એવી છે ને એનાથી નકરું ઘેન જ રહે. હું કયો છું કઈ સંભળાનું? અરે ડૉક્ટરે એવું કીધું છે કે દવા લેશો ને ત્યાં સુધી ઊંઘ આવશે જ, અને માઇગ્રેનની તકલીફ હોવાથી જ સારી થાય એવું કીધું છે. એટલે તું ચિંતા ન કરતી. હવે 1 મહિનાનો કોર્સ ખાલી બાકી છે, 1.5 મહિનો તો થઈ ગયો છે, હવે 1-1.5 મહિના જેટલું બાકી છે. ત્યાં સુધી તું નિરાતે આરામ કરી લે. અને મેં છે ને મમ્મીને કહી દીધું છે, રાજ તને હેરાન. ધીરે બોલો, કાનમાં મને હા ભાઈ હા, થાય છે. રાજ તને હેરાન કરવા નહીં આવે બસ. જો હજી કહું છું એલા કે રાજ તને હેરાન કરવા નહીં આવે, ત્યાં આવી ગયો. અરે આમ જોઈ લે, આખું ફાડ, આમ તો ફાડ. હજુ જાગી ગઈ છે તારી ભાભી. ખોટો હેરાન કરતો નહીં, જો કહી દઉં છું, ઊભા થાવ ને મહારાણી. રાયડું હજી કહું છું, રાયડું પાડો. અરે પણ આને કહું છું, ઈ તને જગાડવા આવે છે ને વારા ઘડીએ, એટલે હું જાગી ગઈ રાજભાઈ. હું છે હવે તારે બોલ પાસ આવ ને ભાઈ હવે. એટલે મને બેહવા દે ની, માથું કસરવું છે એનું. હું કસરી આ માથું નથી ખસરવું, ખાલી તમે ધીરે બોલો ને બાપા. માથું ખસરવું. રોય પીવા આવી ગયો હું સવાર તમે બે સવારમાં. આવી ગયા, મને હુવા દ્યો ને શાંતિથી જાઉં ને. ભાભી સોરી, હું તમારી માફી માંગવા આવ્યો છું. સોરી છે ને હા હું તમારી સામે રાડ્યું નાખતો હતો ને એ એવું તો હાયલા રાખે હવે દેર ભોજાઈને. એટલે આને એટલી બધી મજા નથી, કહેવાય નહીં મને. અરે ભાઈ હું કેવું ઈ જાગે, હું તને કહું ને તને ખબર પડે એવું થોડું, તું ઘરમાં જ રહેશો. હવે તમને આ તકલીફ હતી મને કહેવાય નહીં. હું ખોટે ખોટું તમારી સામે રાડ્યું નાખતો હતો ને, વહેલા ઊભા થાવ વહેલા ઊભા થાવ. આ તમે કોઈએ મને ઘરમાં કીધું નહીં, બધા ગોળ ગોળ વાત કર્યા કરો. પણ મને થોડી ખબર હતી કે આ દવાને લીધે ઊંઘ આવતી હશે. મને એમ કે મને કંઈક પ્રોબ્લેમ હશે, કંઈ ખબર નથી મને. બરોબર. તું ઝગડવે ઈ એને ખબર નથી, બોલ કોણ આવતું ને એ ખબર નથી એને. કરક આંખ ખોલે તે રાજ ઊભો એમ દેખાય, એમ કે મને. પણ એને તકલીફ હેની છે? માઇગ્રેન ની તકલીફ છે, એમડી ડોક્ટર ને બતાવ્યું. કે હું કીધું છે એને એવું કીધું 3 મહિનાનો કોર્સ આવે, માઇગ્રેન હળવું પડી જાય, 70-80% રાહત થઈ જાય. 3 મહિનાનો કોર્સ છે, 1.5 મહિનો વયો ગયો છે. કોને નિધિન મજા નથી? હા નિધિ વહુને કામ કરી કરીને થોડીક મજા બગડી ગઈ છે, તારે એને થોડુંક હાથ દેજે કામમાં એમ. હા હા દઈશ. હા. હવે હાલો હું નિધિન કામ કરાવું. ના ના તમે આરામ કરો ભાભી, હું છે ને મારી સામે બધો હવે છે ને નિધિ બધું કામ કરી નાખશે. હા અને તમને કાંઈ તકલીફ નથી, બધી તકલીફ નિધિને જ થઈ છે. હા તમે છે ને શાંતિ રાખજો, અને હું તમને ખીજાય ને તમે હુઈ રહેજો, તમારે હું ચાવું થયો ગમે એટલું હું ને. હા સાચું. હા તો ડાયા હા બસ હું વાળ ખેંચાઈ દાઢી રાખે છે, ભૂલી ગઈ તું? પણ આ દાઢું કરાવી નાખો ને હું આવું રાખ્યું છે. ના એને પડે ને. જુનાગઢમાં જગ્યા ભાડે રાખી, બાવો થાવું છે. બંધ થાજો, મદિયરને કંઈ કીધું તો. હવે દિયર હવાલો લાગવા માંડ્યો, અટાણું તો કડવો કારેલા જેવો લાગતો હતો. જોયું ને ભાભી કેવું બોલે છે. ખબરદાર જો કીધું તો. હા ભાઈ કાંઈ નહીં કહો, તારો દેર બહુ. એમાં એવું છે ને ભાભી, આ દાઢી છે ને નિધિને બહુ ગમે એટલે એને કીધું રાખવાનું. આ જો નથી રાખતો, આને કયો રાખે દાઢી? પણ આને એનું થોડી આપણે કાંઈ કામ નથી. એનું કાંઈ કામ નથી ને, જવા દે ભાઈ, કાંઈ કામ નથી. બસ મારે નથી ડોહી ઉગતી આખી એટલે નથી રાખતો. દાઢી આખી તો ઉગે.
ખાલી મૂછું જ હારી આવે છે તો મૂછું રાખીશ. આ ખોટા લગ્ન કર્યા તમે એને યાર ભાભી નાનો એવો છે દાઢી નથી આવતી બોલો એને સાચી વાત છે પણ હવે શું કરું હા તમને નીંદર આવે છે બહુ નીંદર આવે તમે બે જાઓ ને તો હું સુઈ ઉભા રહો તમે છે ને હુઈ જાઓ જો હા હુઈ જાઓ જો હું તમને હા હુઈ જા, તારો દેર હુડ આવે તને હુઈ જા. હુઈ જાઓ ભગવાન, હા હુઈ જાઓ હવે તો ડબલ બળતરા થાય મારા. જાઉં. આને કયો ને જીભડી બંધ 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 રાખે. બંધ બંધ હુઈ જાઓ. એક હતો માથાનો દુખાવો, બીજો છો હવે. પેલા ઝાડા થઈ જતા હતા ને હવે તું સાંભળ મારી વાત અને કોઈ સારા ડોક્ટરને બતાવાય કે નહીં આવું હોય તો વાત કરે કે નહીં માણ એમડી થી મોટો નિધિ ને હરખું બતાવી દેજો હા હા બિસાડી આખો દી કામ હા આ એમડી થી મોટો ડોક્ટર કોણ હોય એને તો બતાવ્યું એમડી ને સોટી પીડ્યો તે જોઈ લે આ દવાથી ફેર ન પડે ને તો આને આપણે છે ને અમદાવાદ બતાવી આવું છે ખોપડી ખોલાવીને અંદર રોડાવેલી હું છે પૈસા બેસ્યા મારી હરખું પડી. શાંતિ શાંતિ મૂંગાઈ રહો એટલું બધું છે ને ઓલું થવાની જરૂર નથી અવાજ કરો મારે હા નહીં કર્યો ભાભી કોઈ હવે હોઈ જાઓ ઘરમાં આટલું થાય તો કોઈ વાત કરવાની કોઈને ખબર ન પડે એ માને બધી ખબર હતી, તને કીધું નહીં, બીજી વહુને ખબર હતી. તો તારે કહેવાય ને પણ બુદ્ધિના બારદાર મોટો ભાઈ છો ને મારે કહેવું પડે જોયા જાણ્યા વગરનો. તો એક કામ કર જો સાંભળ આનો રિપોર્ટ ક્યાં છે આ કબાટમાં છે. હાલો એ રિપોર્ટ મને આપો હાલો